સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા 3:30 4 વાગવા આવ્યા। જો મમ્મી મારી શું કરે છે? મમ્મી શું કરે? ગુંદન બિયા કાઢું જો। તો મિત્રો ગુંદન શાક બનાવવું છે એટલે આજે ગુંદન શાક બનાવવાનું। તો મિત્રો જો મમ્મી મારી ગુંદાનું શાક બનાવવાનું છે આજે। તો ગુંદાના બિયા કાઢ્યા છે, આ બધા મેં કાઢ્યા, પણ મકો બતાવી દઉં ને મિત્રો, પછી હું મદદ કરું। ગુંદા ચણાનો લોટમાં ભરવાનો મમ્મી, ચણાનો લોટ નાખીને શાક બનાવવાનું હે ને? મેં ભરવાનો ચણાનો લોટ મસાલો બધું નાખીને। તો ચાલો મિત્રો મસ્ત ગુંદાનું શાક બનાવીએ। મસ્ત તો નહીં પણ જેવું બને એવું ખરું। વિડીયો પૂરી જોજો। ચાલો, મસ્ત કોયલ બોલો છે અહીં ઉપર લાય। હા જોઈ હા તો જાખું બે કરી લે। મસાલો ભર્યો અને મસાલો શાનો બનાવ્યો એ આપણને મમ્મી કહેશે। મેં અજમો નાખ્યો, પછી મરચું, હળદર, જરીક મોરસ, મસાલો બધું નાખ્યો। તો મિત્રો આ રીતે મમ્મીએ મસાલો બનાવ્યો। મિત્રો અમે તો 2-3 વખત બનાવી। જ્યારે ગુંદાની સિઝન આવે તો અમે ગુંદાનું શાક બનાવીએ, બહુ મસ્ત લાગે। પણ તમે બનાવજો। તને આવડે પતો? આવું ને હા મિત્રો, આજે મારી મમ્મી બનાવે છે, કેવું બનાવે એ તમને બતાવું। ચણાનો લોટ છે ને તેલ મેં મોઈ નાખવાનો, બધું મસાલો પૂરતો નાખવાનો। અજમો વાટી કાઢ્યો, પછી જરીક મોરસ મેં નાખી, મરચું, હળદર, મસાલો, તેલથી બધો મસાલો છે ને તેલથી મોઈ નાખવાનો। મિત્રો અમારે ગુંદા છે ને અહીં ખેતર જ છે, ગુંદો અહીં અમારે આ લીનગરીઓ છે ખરી ને, આ લીનગરીઓ પાછળ અહીંયા આગળ ખૂણામાં એક ગુંદો છે, પણ બધા બહુ ગુંદા થાય છે। તો આજે થોડાક મેં વધારે તોડ્યા, પટેલના ત્યાં હાલવાના છે અને અમે પણ શાક બનાવ્યું। અમે તો જો ગુંદાનો અથાણું કોઈ નાખશે, પણ આમાં પટેલ નાખે ને એટલે અમને આપે ને। મમ્મી તો આવું બરાબર ચાલે ને? ચાલે। તો મિત્રો ચાકણું બહુ લાગે ને મમ્મી? ચાકણું બહુ લાગે। ચાકણું લાગે, ધોઈએ તારે ચાકણું લાગે। બસ આવું નહીં ભરવા કે ભર દો? ભર દેવાનો। કેટલી મહેનતથી મમ્મીએ આ બિયા કાઢ્યા અને પછી હું ના કહું ને મમ્મી? ગુંદાનો અથાણું પેલા પપ્પા શાક બનાવે એટલે હું જોઉં। મિત્રો આ રીતે જો બધા મેં મસાલો ભરી દીધો, બધા ગુંદામાં જો આ રીતના ભરી દીધો મસાલો, અને હવે મમ્મી મારી બનાવશે એ તમને બતાવું। તો જો મિત્રો આટલું તેલ રેડ્યું મમ્મીએ ને મમ્મી? તો ત્યાં રેડી મિત્રો અજમાનું વઘાર જો અજમો તો જો મિત્રો મેં નાખી દીધું મમ્મીએ ગુંદા। મિત્રો હવે ઢોકી દીધું, સરવા દેવાના, ધીમે ધીમે ચાપે, ધીમે ધીમે ચાપે એટલે ગેસ ધીમો કરી દે।